હું નથી માનવાનો. અરે ઊભા તો રહો. અરે છોડને બધું. અરે બાપરે. કેક? ના ના ઈંડાવાળી હશે ને? ના ના, એગલેસ રેસીપીથી બનાવી છે. અ, તો હું નહીં ખાઈ શકું. હું તો ખાલી એગવાળી જ ખાઉં છું. હા હે ને? મને ચાલશે. હા. જુઓ ને, દિવસમાં પણ લાઇટ ચાલુ રાખવી પડે છે. આમ તો મારી બહુ ડિમાન્ડ્સ નથી, પણ મને છે ને ખાલી એવું કોઈ ઘર જોઈએ છે જ્યાં સવારથી સાંજ સુધી ફૂલ સનલાઇટ આવતી હોય. અને મારો રૂમ તો સૌથી બેસ્ટ હોવો જોઈએ. યુ નો, એક મસ્ત બાલ્કની હોય જ્યાં આમ સરસ વ્યૂ હોય, ઠંડી ઠંડી હવા આવતી હોય, સનરાઈઝ કાં તો સનસેટ દેખાતો હોય, અને સાંજ પડે મસ્ત લાઇટ ચાલુ કરીને બેસી જઈ શકાય એવી કોઈ જગ્યા. ઓ સોરી, થોડું વધારે તો નથી માંગી લીધું ને? અરે ના ના. એક્સક્યુઝ મી. હા, હેલો, હાય. અરે ધ્રુવલ, આય ભાઈ આય. હાય. બોલ ભાઈ, છે તારી બી કોઈ ડિમાન્ડ છે? હા, એમ? પ્લે સ્ટેશન 5. 5નું શું કરીશ? દુકાન ખોલવાની છે? અરે PS5 લેટેસ્ટ વાળું. એ તો હજુ ઇન્ડિયામાં રિલીઝ પણ નથી થયું. એ ડિમાન્ડ તારા જીજાજી પૂરી કરશે, વિરાજભાઈથી નહીં થાય. બરાબર? કરીએ, હા કંઈ કરીએ. જા. હા. પ્રોપર વોશ એરિયા હશે. વોશ એરિયા. સર, ના ભાઈ ના 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 ના, એ તો જોઈશે જ. એવું ના ચાલે. હાસ તો વળી, એ તો જોઈએ જ ને. પણ અરે છોડને. જુઓ, તમારા બધાની ડિમાન્ડનું લિસ્ટ બહુ જ લાંબુ છે, અને અમને કોઈ પ્રોબ્લેમ નથી તમારી ડિમાન્ડ્સથી, પણ અમારે પણ પ્રોજેક્ટને ફિઝેબલ બનાવવાનો છે. ઓ ભાઈ, બધું ફિઝિબલ જ છે હો. જો ના હોત ને તો તમે લોકો અહીંયા ના ઊભા હોત. અરે સર, એવું નથી. અમે લોકો સાચે બહુ ઓછા માર્જિન પર કામ કરીએ છીએ. એવું હોય તો તમે આ પ્રપોઝલ કોઈ પણ બીજા બિલ્ડરને બતાવીને જુઓ. અમે લોકો તમને જે આપી રહ્યા છે ને એ બીજું કોઈ નહીં આપી શકે, અને અમારે આપવું પણ છે. અમારું ડ્રીમ છે બિલ્ડર બનવાનું, અને સારા બિલ્ડર ભરોસાથી જ બની શકાય છે એવું અમને લાગે છે. એટલે કંઈ પણ થાય, અમે તમારો ભરોસો નહીં તોડીએ. જે પણ બુકિંગ્સ આવશે સોસાયટીના અકાઉન્ટમાં ડિપોઝિટ કરાવીશું. તમારી જોડે બધી વસ્તુ શેર કરીશું. ક્યાં શું કઈ રીતે બની રહ્યું છે, કેવા મટીરિયલ વપરાય છે, કઈ એજન્સીઓ કામ કરે છે, બધું જ. અમને ખબર છે કે આગળ તમારો એક્સપિરિયન્સ સારો નથી રહ્યો બિલ્ડર સાથે, પણ બધા બિલ્ડર ચોર નથી હોતા. એકવાર અમારી પર ભરોસો મૂકો, અમે તમને નિરાશ નહીં કરીએ. હું નથી માનવાનો. અરે અરે પાછું આમને. હવે શું ફરક પડવાનો? 7 સભ્યમાંથી 6 સભ્યો માની ગયા છે. 75% નિયમ. હા બરાબર છે. અરે પણ અરે દીપકભાઈ, પપ્પા, દીપકભાઈ, પપ્પા, પપ્પા વાત તો સાંભળો. ખબર નથી પડતી બધા કઈ રીતે માની ગયા. પપ્પા, પ્રોબ્લેમ શું છે? નવું ઘર મળે તો છે, એ પણ વગર કોઈ ખર્ચે. અરે બેટા, બિલ્ડિંગ બનાવીને એ કોઈ મજાક વાત નથી. કઈ રીતે ભરોસો કરી લઉં? પપ્પા, છોકરાઓ સારા છે, અને લગ્ન કરતા પહેલા પણ તો આપણે આ જ જોઈએ છે ને. આગળની ગેરંટી કોણ લે છે? અને હું તો જતી રહીશ હમણાં લગ્ન કરીને કેનેડા. મને પહેલેથી જ તમને છોડીને જવાનું મન નથી. તમે લોકો સરસ નવા ઘરમાં રહેશો તો મને ગમશે. પ્લીઝ
મારા માટે માની જાવ ને પપ્પા. સારું ચલો દરવાજો તો ખોલો. પપ્પા દરવાજો ખોલો ને પ્લીઝ. બેટા ખુલતો નથી દરવાજો. હા નથી ખુલતો બેટા, લોક થઈ ગયો છે અંદરથી. અરે મમ્મી મમ્મી આ દરવાજો લોક થઈ ગયો છે, ખુલતો નથી. હા આવું છું. શું થયું? અરે આ જો ને અટકાઈ ગયો છે. દીપકભાઈ શું થયું? ગયો છે. દરવાજો ખોલો, આ કરતા. આવો, બરોબર કંઈક કરીએ છીએ. વિરાજ, હા વિરાજ જો ને ભાઈ. અંકલ સે દૂર ખસજો. હા સાચું જ. આરામથી અરે ખમજો આરામથી. એ હિન્દી ફિલ્મમાં તો એકવારમાં ખુલી ના જાય. પણ એ તો હીરો કરે તો ખુલે. સાચવજો સાચવજો. અરે બહાર કાઢો એમને. સાચવીને અરે સાચવીને. વિનોદભાઈ બરાબર છો ને? તમે ઠીક છો ને પપ્પા? દીપકભાઈ ને પૂછો. દીપકભાઈ દીપકભાઈ તમને વાગ્યું તો નથી ને? બરાબર અંકલ કોઈને કઈ વાગ્યું નથી ને? સોરી અંકલ, હું કરાઈ આપીશ રિપેર. હવે એની જરૂર નથી. ભરોસો કરું છું, તોડતો નહીં. ચલો માની ગયા. એ સાથે 7 જણની સહી આવી વાહ 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 વાહ. બહુ સરસ. ચલો હા સાથે તમને હા. પણ હો. ચલો સામાન બાંધવાની તૈયારી કરીએ. હા, ચલો, ચલો, સુપર.